તો તમે આગળના બ્લોગમાં જોયું કે આપણે આપણા સેન્ટરને કરતા હતા ડેકોરેટ, કારણ કે આપણા જીકાને પૂરા થયા છે આખા 30 વર્ષ. તો હું કુર્તું પહેરીને ત્યારે થઈ ગયો છું, નીકળી ગયો ક્લાસીસે આવીને જોયું તો ભાઈ એક નંબર બધાએ ડેકોરેટ કરી નાખ્યું છે. બધા એની પણ આપણે જ લોકોએ કર્યું છે, અમારા ગ્રુપે ઝીકા ગ્રુપ કરીને નામ છે અમારા ગ્રુપનું. તો અમે લોકોએ ડેકોરેટ કરી નાખ્યું. હવે એન્ટ્રી થઈ છે આપણા બધા સ્ટુડન્ટો. જો તમે જોઈ શકો છો બધા કેવા મસ્ત રીતે આવે છે. અને પછી તો બધાને એક લેબમાં બેહાડીને બધા લોકો પોતપોતાની રીતે ગીત ગાય. પણ એક ભાઈ તો ભાઈ પુષ્પરાજની એક્ટિંગ એવી કરી છે, હું એને એટલું જ કહેવા માગું છું કે ભાઈ તું આજ પછી એક્ટિંગ ન કરતું તો પુષ્પાનું નામ ડૂબાડત, કારણ કે તું ફ્લાવર જેવી એક્ટિંગ કરે, ફૂલ જેવી. પછી તો આવી ગયું કેક, અને કેકનું કટિંગ કરી નાખ્યું ફેકલ્ટી લોકોએ. અને કેકનું કટિંગ થયા પછી અમે બધાએ કર્યો ડિસ્કો. અને ડિસ્કો કર્યો ને તો ત્યાં તો પાછો બ્રેક આવી ગયો. પીઝા વગેરે ખાધા અને પાછા અમે નાચવા માંડ્યા. નાચવામાં બધા એટલા મશગુલ થઈ ગયા કે ટાઈમની ખબર જ ન રહી. 6 વાગી ગયા ને હવે સેન્ટર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. અને બધાએ લાસ્ટમાં એક ગ્રુપ ફોટો પાડીને બધાને અલવિદા કર્યા. તો સારું, આજનો મિની વ્લોગમાં બસ એટલું જ. હું તમને મળું નેક્સ્ટ નવા મિની વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.